छुम करती है ने 20 गाड़ी मारी दी थी तो आनु खावानुं बाकी आने हारा हारानुं काम नहीं बधाने ने आ ना खवाय समजती नहीं अमुक परजा मावा खाई खाई पथारी फेरवी नाखी हूँ जाऊँ छो पाछुं बधा बस आपणे हता एनी दी आई गया जाओ आई गयुं ने पाछुं पाणी ए तारे बधुं डबले डबला बधा तरवा માંડ્યા આપણા કિસ્મત જેવા છે યાર પાણી યાર જળગંગે है ને આપણું ઘર ગોતી હોય ખબર હે એની પહેલા વિડીયો બતાવ્યો હતો આમાં બધું ને કોરું થઈ ગયું હતું કમ્પ્લેટ હું તો હજી માંડ માંડ ઓલું કરતો હતો મેં કીધું આ બધું કોરું થઈ ગયું ને આ થઈ ગયું ને ફલાણા હવે પછી જોઈ લો આપણી છકડા રિક્ષા પાણીમાં નાહી રહી છે આ બધું હે ને કોરું પડી ગયું છે તો વાર ગયું તો એક જ ઠેકાણે પાણી પાછું વળી પાણી આવી ગયું કેમ કે પાણીને હે ને આપણા વાડા સિવાય કંઈ ફાવતું જ નથી હજી એક સેકન્ડ તમને હે ને વરસાદી જે બતાવું કેટલો બધો હજી તો આદર છે જો મારા ઘરથી છે ને આથમણી બાજુનો આદર છે આ ચામુંડા માતાજીનું મંદિર છે ને એ બાજુ ખૂણે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવે એ દિશા ઉપર જો એટલો બધો આદર છે હજી આગાહી પણ આપેલી છે અંબા કાકાની અંબા કાકાની આગાહી હોય ને તો આપણે બધાને એને માન્ય કરવું જ પડે અને પાલન પણ કરવું પડે સમયસર જે કહેતા જાય ને એનું આપણે બધી નક્કી કરીને માલ સામાન બધું લઈ લેવું પડે નકર પછી બાકાજી કે બોલી જાય જ્યાં અમારે કેમ બોલી હમણાં ને જો આ છકડા રિક્ષા ને બધા હે ને ઉપરની જગ્યા હે ને અહીં લગાડવાના છે મારે અને એની પહેલાં એક કામ કરવાનું હતું થોડીક વાર વાટ જોવાની હતી આ ચકલીઓને હે ને ખાવાનું નાખ્યું હતું એમ કે આટલી બધી ચકલીઓ આવે છે ને ભાઈ બિચારી હે ને આ બાવળમાં જ છે બધે વસવાટ રાખે છે અને આવતા જતાં અહીંયા બેઠા હોય આ બધામાં ચકલીઓ ઘર છે અને અહીંયા ઓલરેડી એમનો નાસ્તો રાખી દીધો ચકલીઓ અહીંયા હેવાણી બહુ થઈ ગઈ છે ત્યાં બદામમાં ઉપર ચડીને બેઠી હશે જા આ બાજુ એક ચકલી અહીંયા બેઠી એક હોલો બેઠો અહીંયા બધાને હે ને નાસ્તાની જગ્યા છે ભાઈ અહીંયા મારા ઘરે જે માંડ માંડ બધું કોરું થતું જતું હોય ને હમણાં એના પૂરતું થયું એને પહેલાં હે ને વધારે પાણી થઈ ગયું હતું ને ઘરની ઉપર અમે નાખતા દાણા ખાવાનું નાખતા જ અહીંયા ઉપર આ પતરાવાળું છે ને ત્યાં નાખતા ત્યાં બેસીને એને માંડ બિચારા ખાઈ શકતા ફરી પાછી બાકાજી બોલાવી દીધી તો રિક્ષા છે ને અહીંયા ઉપરની જગ્યા ઉપર અહીંયા રાખવાના ગોઠવવાના હે આટલી છે ને કોરી જગ્યા આપણે રહીએ તો અહીંયા રાખીએ આપણે અને રિક્ષાને સુરક્ષિત કરીએ જો ઓલી વ્હીલ પ્લેટ રહીને આ કદાચ ડૂબી જાય ને તો કટાવવા માંડે હું તમને તો લગભગ બધાને તો ખબર ના હોય વ્હીલ પ્લેટ યાર સાચું કહો વ્હીલ પ્લેટ રહીને એ કટાઈ જાય ને તો પછી એને દેવાઈ જાય કાટ લાગી જાય ને એટલે વાલ નીચે હોય ને ત્યાંથી કાટ લાગી અને વ્હીલ પ્લેટ થઈ જાય પૂરું પહેલી રિક્ષાને છે ને અહીંયા હતી અહીંયા હવે ને ચાલુ કરી અહીંયા થોડીક આગળ રાખી દીધી અને એને વ્હીલ પ્લેટ રહી ગઈ કમ્પ્લેટ હવે આ પલર છે નહીં હવે નેક્સ્ટ આ બસંતીનો વારો છે હવે આને છે ને આટલી જગ્યા બાકી રહી અહીંયા આગળની તરફ છે ને આગલું ટાયર વહી જાય ને એટલે કે મોરો અહીંયા ઉપર ચડી જાય એટલે કામ થઈ જાય કમ્પ્લેટ તો ચાલો હવે છે ને એ રિક્ષા આપણે ગાડી લેવાની છે આપણે છે ને બે આપણે છકડા રિક્ષાને અહીંયા વ્યવસ્થિત રીતે લગાડી દીધી આ મોટી બસંતી અને આ નાની બસંતી એટલે કે બંને અહીંયા બાજુમાં રહી ગયું અને અત્યારે ઓલરેડી છે ને ચાલુ છે થોડો ધુમાડો ના ખાઈ જાય ને એટલે એને થોડી એને ચાલુ રાખવી પડે કેમ કે આમાં ઠંડી જે પડી જાય ને તો એન્જિનમાં થોડોક પ્રોબ્લેમ આવે એટલા માટે એને થોડીક વાર ચાલુ રાખી બાકી હવે ને બંધ કરી દઈએ અહીંયા કેમ કે આગળ લીધી ને અહીંયાથી ત્યારે છે ને બંધ હાલતમાં હતી બંને એકદમ કમ્પ્લીટ ચાલુ છે ને હવે છે ને બંધ કઈ રીતના કરે ને એ તમને બતાવી દઉં અમુક છકડા રિક્ષાના દરેક તો ભાઈબંધ ન હોય બધાને ખબર ન હોય જો ને અહીંયા સ્ટોપ છે આપણે એક રિક્ષા કરીએ બંધ હા આ એક રિક્ષા થઈ ગઈ બંધ હવે આનો વારો એને હવે નિરાતે બંધ કરી દઈએ હવે એને બંધ કરવાનો વારો ઘુસલખાને અહીંયાથી પેલી બાજુ કેટલો ખૂણો રહીએ ભાઈ ખાવા પીવાને બોલો હું બકાલું ભીંડો ખાવ કોઈને ભીંડો છે આપણી આગળ તો કોમેન્ટ કરજો મારા વાલા ભીંડો ખાવો હોય તો સમયસર એક ભીંડો રહ્યો હોય બાકી તો બધું ખાઈ ગયા હોય હા બીજી આને બંધ કરવાની હતી ને હવે આ બીજી રિક્ષા બંધ ચાલો હવે થોડી ગરમ થઈ ગઈ કમ્પ્લીટ હવે બંધ
તો હે ને એની પહેલાં તો હું હે ને નાહી નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી તમને હે ને ઉપરનો ચારે બાજુનું બધું કરનું વાતાવરણ બતાવી દઉં. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. આપણે નાહી ધોઈ અને પછી મળીએ ફ્રેશ થઈને. અત્યારે છે ને હાલમાં વરસાદની આ ગરમી છે ને, ગરમીથી ગંધાઈ ગયો છું. નાહી નાખું પછી આપણે આગળ વિડીયોમાં મળીએ. સારું, તો નાહી ધોઈને વળી પાછો આવી ગયો વ્લોગિંગ કરવા. જો હવે હે ને તમે બધી વસ્તુ બતાવવા જતો હતો ને, એક ઓલો શું છે હેવાડ એટલો બધો હે ને ભાઈ. હે ને લપચવાનું કારણ શું કે લપચવા મતલબ એટલે કે ઓલું લપચાણ, લપટાણ, લચપાણ, અમે શું કે ઓલું લપટાણ કહીએ. લપટાણ મતલબ શું છે કે ઓલું હેવારમાંથી પગ જઈને આમ ઓલું લપરીને પડી જાય ને, શું કહેતા હોય યાર, ઘણા બધા કહેતા અમુક લપરીને પડ્યો, લપટીને પડ્યો, લપચીને પડ્યો, અમે તો લપટીને કહીએ. જા એ ઓલો આ લપરાણ હતું ને એમાં હે ને અહીં લહી રહ્યો હતો હમણાં. આ ભાઈ હે ને રિક્ષા એ તો બે છકડા રિક્ષા તો અહીં રાખી દીધી. એમાં હાલવામાં હે ને લપટાણ એટલું બધું હે ને અહીંથી જ્યાં પગ અહીંથી દે ને ત્યાં લચરપટ્ટી થઈ જાય બહુ. હે ને જો આ લીલો લીલો શેવાળ છે, આ ખતરનાક હોય. જ્યાં પગ દે ને જો કેટલું લીસું લીસું છે. સારું બધું. હવે એ બધી વાત તો બધી પતી ગઈ. હવે હે ને વાત આપણે હતી કે ઉપર જઈને તમને બધું ઓલું ઉપરથી બતાવી દઉં પાણી કેટલું છે ને ક્યાં ક્યાં પહોંચ્યું ને. નાહી ધોઈને કરવું આમ સારું લાગે, ઠંડુ ઠંડુ લાગે, ગરમી ના લાગે. અને આમ વધારે નોટિસ ના કરતા, પરણેલો છું અત્યારે. એની પહેલાં તો શું છે કે આરસી ગામી એટલે કે એ ચેનલ હે ને મોનિટાઈઝ થાય ને ત્યાં સુધી આપણે કુંવારા જ રહ્યા હતા. પછી અમુકને કીધું કે ભાઈ મારા હે ને લગ્ન થઈ ગયા છે અને હું પેઢી ઉપર ચડી રહ્યો છું. ચડાઈ તો ગયો. હવે છે ને અહીંયાથી ઉપર ચડીને તમને એકદમ A1 ક્વોલિટીનો નજારો જોવાની મળશે. માતાજીનું મંદિર છે. અત્યારે ધીમી ધારીક પવન ચાલુ રહેશે અને આપણે હવે ઉપર ચડવાનું કામ ચાલુ છે. જો અહીંયા લાદી વાદી કે એવું અમારે હે ને કોઈ વસ્તુ હોતી નથી, કેમ કે તમને બધી ખબર જ છે કે આરસી ગામી ફાકોડી નથી અને નથી. જે હોય તે વ્લોગિંગમાં સ્ટાર્ટથી પૂરું થાય ત્યાં સુધી હકીકત જ કહી દઈએ. હે ને મારે ચડવું જશે એમાં. ये हमारा कुछ ज़्यादा मोटा होम है, मतलब કે આવું હે ને કંઈક પતરાવાળો હોલ છે. જો પતરા તૂટી ફૂટી ગયા, અહીંયાથી ક્યાંક તૂટીને આવી છે તો પાણી અંદર આવવાની શક્યતા છે. આ રીતના કંઈક છે. રસોડી ઉપરથી હું વ્લોગિંગ કરું. હવે તમને થોડો થોડો કરી ધીમે ધીમે કરીને ઉપરની સાઈડ લઈ જાઉં. બીતા બીક બહુ લાગ્યો. તમને તો ખાલી વિડીયો જોવામાં હોય, બાકી બીક તો કેટલી લાગે. હવે અહીંયા ઉપર છે ને ઠંડો ઠંડો પવન આવે છે. અહીંયાથી છે ને તમને આખું ફર્યું દેખાશે. અહીંયા છેલ્લું પાણી રહ્યું હતું, પાછું આવી ગયું અમારે છબછબિયા કરવા માટે. મારા ગુલાબની બાજુમાં પહોંચી ગયું અને આમ ફરતી બાજુ ફરિયામાં જળગંગે એટેક કરી નાખ્યો છે. પેલી બાજુ ખૂણો રહ્યો બાકી, ત્યાં હે ને આપણે કમ્પ્લેટ છકડા રિક્ષા બે હતી, રિક્ષા રાખી દીધી. અને હું ને જે આ વિડીયો જોઈએ છે તે બે નવરા છે, તે અમે એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ. હવે પવન છે ને અત્યારે જે હાલમાં ધીમો થોડોક પડી ગયો. એ વરસાદ આવવાની શક્યતા તો દેખાય જ છે. આમ વરસાદ આવશે જ હજી, એમ કે અંબા કાકાની અગાસી ને ફેલ ના જાય ભાઈ. આ બાજુ થોડોક ઓછો વાદળ દેખાય, આ બાજુ દેખાય થોડો દેખાય છે આદર. અત્યારે બહુ તો નથી દેખાતું એવું, વરસાદ આવે એવું. પણ હવે પછી તો આગળ અગાસી ક્યાં જાય, અંબા કાકાની અગાસી ને ઘણા બધા અગાસી કરતા હોય ને. તો પવન છે ને આ બાજુથી આવે, ઉગમણી બાજુથી. માતાજીની મંદિરની જે ઉપરની આ ધજા છે ને ભાઈ, એ ધજા આ બાજુ ઉગમણી દિશા છે, આ બાજુ. અને આ બાજુ વિરુદ્ધ બાજુ ધજા ફરકે છે, એટલે એને ઉગમણી બાજુથી અત્યારે હાલમાં છે ને પવન છે. અને બધા કહેતા હોય કે ભાઈ ઉગમણી બાજુ અને અથવા તો ભૂર, એ બે પવન હોય ને તો વરસાદ આવવાની શક્યતા બને. તો આપણે તો બધા એના અનુસાર જ આપણે નક્કી કરતા હોય ને. અને હવે તમને એવું લાગતું નથી કે હું થાકી ગયો, આટલી વારથી વિડીયો બનાવ્યો, બધું આખું આડાવરું લોકેશનને બતાવ્યું, મને પાછી કાંઈ જરૂર ન હોય? શું જરૂર હોય ખબર? માવો ખવાણ લાગી છે. હવે છે ને માવો ખવાણ લાગી છે. ઘડિયા તો તમને ખબર છે કે આપણે એવા પ્રોફેશનલ માણસ છીએ નહીં કે એક હાથે વ્લોગિંગ ચાલુ હોય ને બીજા હાથમાં મોબાઈલ બતાવતો હોય, ટાઈમ બતાવતો હોય. અત્યારે ભાઈ બપોરનો સમય છે. હવે છે ને માવો ખવાણ લાગી છે. ઘણી વારથી આપણે છે ને નશીલો પદાર્થ એટલે કે માવો ખાધો નથી.
એ જ રસ્તેથી હવે આપણે નીચેની તરફ નીકળી જઈએ। આ બાજુ આ हमारा गेट है ज़्यादा मोटा, वो भी टूट चुका है। હજી વધારે વરસાદ આવશે ને તો આ જાડા મોટા ગેટ છે ને એ ગેટે નહીં રહે, હમણાં એ પૂરું થઈ જાય। જો તો એટલો બધો અને હજી વરસાદનો પ્રભાવ બતાવે, ગરમી છે। અને આમ તમે સાંભળો મોર બોલે, મોરલા બોલે। એમાં છે ને વાડી વિસ્તાર આ બાજુ છે, મોરનો અવાજ આવે છે। અને વરસાદની પણ અગાસી જોરદાર આવી રહી છે, એટલે વરસાદ પણ આવવાની શક્યતા છે। ચાલો આપણે આગળ પછી વિડીયોમાં મળીએ। છે ને મેં છે ને નશીલો પદાર્થ લઈ લીધો। આ છે ને ખાતા હોય ને તો ખાવાનું, ન ખાતા હોય ને તો ના ખાવાનું, મતલબ સમજ્યા નહીં? સમજાવો હાલો। વ્યસન હોય ને તો આનું ખાવાનું, બાકી આને હારાનું કામ નહીં। બધાને ને આ ના ખવાય, સમજતી નથી અમુક પરજા માવા ખાઈને પથ્થારી ફેરવી નાખી, ના ખવાય છે ને, બધાને ખાવાની વસ્તુ નથી આ। એટલા માટે છે ને સારા માણસો હોય ને એને જ હું સલાહ દઉં, બાકી બધાને ને આ જમાનામાં સલાહ નથી દેવાતી। બધાને ખબર છે કોઈને આ દુનિયામાં સારી સલાહ દેવાય નહીં, કોઈ રાખે નહીં સારી સલાહ। નબળી સલાહ દેતા હોય તો અમુકને યોગ્ય લાગી જાય, સારી સલાહ દેતા હોય તો મોં વીટીને કોઈક ભાગીએ જાય તો વળી પાછા ક્યાં જવાનું હોય? આપણે હતા ત્યાં જ, ત્યાં પડી ડેલીએ રાજા રજવાડાના મળકમાં પાણી અહીંયાથી ચાલુ। આપણે એને ભાઈ અમુક ટાઈમ લાગતો છે કે આ ભાઈ એને પાણી ભરાયું ને કોઈ પણ હશે, કેમ કે અમને આ પાણીથી એટલી બધી લાગણી અને પ્રેમ બંધાઈ ગયો છે કે ભાઈ પાણી અમારા ફરિયામાં આવે પાર જાઓ એટલે રહ્યું। બાકી હવે તો હે ને આ મામો જો બંધ થઈ જાય ને તો વાંધો ના આવે, નકર વળી પાછો જો આ મામો ચાલુ થયો ને એટલે કે વરસાદ, તો પાછું છે ને ફરી અને સીધું એન્ટર કરશે ઘરની અંદર। તો ચાલો હવે છે ને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખીએ। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, મહાદેવ હર। આપણે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ, પછી ફરીથી મળીએ આપણે ધમાકેદાર નવા એવા વિડીયોમાં।